દોસ્તો, એક ભિખારી ખાવાનું માગવા માટે દરવાજે આવ્યો અને લાલચી સાવકી માઈએ પોતાની સાવકી દીકરીને તેના હાથમાં સોંપી દીધી. પરંતુ આગળ જે થયું તે જોઈ આખું શહેર ચોંકી ગયું. શહેરની એક સોસાયટીમાં વિમળા નામની સ્ત્રી પોતાની સાવકી દીકરી કિંજલ સાથે રહેતી હતી. કિંજલની સાચી માનું બાળપણમાં જ અવસાન થઈ ગયેલું હતું. ત્યારબાદ તેના પિતાએ બીજા લગ્ન કર્યા. શરૂઆતમાં બધું જ સારું હતું, પરંતુ સમય જતાં વિમળા કિંજલને બોજ સમજવા લાગી હતી. ઘરના બધા જ કામ તેની પાસે કરાવતી અને નાની નાની વાતે તેનું અપમાન કરતી. કિંજલ વર્ષો સુધી બધું સહન કરતી રહી, કારણ કે તેને આશા હતી કે કદાચ એક દિવસ તેની સાવકી માનું દિલ બદલાઈ જશે. એક દિવસ બપોરે દરવાજા પર એક અવાજ આવ્યો, માતાજી, કંઈક ખાવાનું આપી દો. વિમળાએ દરવાજો ખોલ્યો. સામે રાજુ નામનો એક યુવાન ભિખારી ઊભો હતો. તેના કપડાં જૂના હતા, પરંતુ તેની આંખોમાં સાદગી અને શાંતિ હતી. કિંજલ પાણી લઈ આવી અને તેને રાજુને પાણી આપ્યું. રાજુએ આશ્ચર્યથી તેની તરફ જોયું, કારણ કે ઘણા લોકો તેને માણસ સમજીને પણ વાત નહોતા કરતા હતા. અચાનક વિમળાએ કિંજલનો હાથ પકડીને રાજુ તરફ ધકેલી દીધો અને કહ્યું, આને તારી સાથે લઈ જા. આજથી આ મારા ઘરમાં નહીં રહે. આ સાંભળીને કિંજલના પગ નીચેની જમીન સરકી ગઈ. રાજુ પણ ગભરાઈ ગયો અને બોલ્યો, માતાજી, મારી પાસે તો રહેવાની પણ જગ્યા નથી. પરંતુ વિમળાએ સ્પષ્ટ કહી દીધું કે હવે કિંજલ ઘરમાં નહીં રાખવાન થતી નહોતી. કિંજલ પોતાના જ રૂમમાં ગઈ. પોતાની માતાને તસવીર સામે ઊભી રહી અને રડી પડી. પછી થોડા કપડાં બેગમાં મૂક્યા અને શાંતિથી ઘર છોડીને બહાર નીકળી ગઈ. રાજુ વારંવાર તેને પાછું જવાનું કહેતો રહ્યો, પરંતુ કિંજલને માત્ર એક જ વાત કહી, જે ઘરમાં સન્માન ન હોય તે ઘર પોતાનું નથી હોતું. રાત સુધી બંને રેલવે સ્ટેશન પહોંચ્યા. રાજુ પાસે કંઈ જ નહોતું, છતાં તેણે પોતાનો જૂનો ધાબળો કિંજલને આપી દીધો અને પોતે ઠંડીમાં બેઠો રહ્યો. બીજા દિવસે કિંજલે રાજુને લોકો સામે હાથ ફેલાવતા જોયો. કોઈએ તેને અવગણતું કહ્યું, કોઈએ મજાક ઉડાવતા હતું. તે જ ક્ષણે કિંજલે નક્કી કરી લીધું કે હવે રાજુને ભીખ માગવા નહીં દે. થોડી જ વારમાં તેને નજીકના ગોદામમાં કામની જાહેરાત દેખાઈ. તે રાજુને લઈને ત્યાં પહોંચી. શરૂઆતમાં માલિકે રાજુને જોઈને જ ના પાડી દીધી, પરંતુ કિંજલે વિનંતી કહી અને કહ્યું, એક તક આપીને તો જુઓ સાહેબ. માલિક તૈયાર થઈ ગયો અને રાજુને કામ શરૂ કર્યું. રાજુએ દિવસ રાત મહેનત કરી. થોડા જ સમયમાં તેની ઈમાનદારી અને મહેનત બધા પ્રભાવિત થઈ ગયા. પહેલીવાર તેને લાગ્યું કે તેણે પણ સમાજનો એક માનનીય માણસ બની શકે એમ છે. કેટલાક દિવસ પછી બંનેએ નાનો રૂમ ભાડે લીધો. રૂમ નાનો હતો, પણ ત્યાં અપમાન નહોતું, ત્યાં શાંતિ હતી. સાંજે કિંજલ રાજુને વાંચતા લખતા શીખવાડતી. રાજુ બાળકની જેમ ખુશ થઈ જતો. ધીરે ધીરે બંને વચ્ચે વિશ્વાસ અને લાગણી વધવા લાગી. એક દિવસ વરસાદમાં રસ્તા પર ચાલતા ચાલતા કિંજલનો પગ લપસી ગયો. રાજુએ તરત જ તેનો હાથ પકડી લીધો. કેટલીક પળો માટે બંને એકબીજાને જોતા જ રહ્યા. એ દિવસ પછી બંનેના દિલમાં એકબીજા માટે લાગણી જન્મી ગઈ. સમય પસાર થતો ગયો. ગોદામના માલિકે રાજુની મહેનત જોઈ તેનો પગાર વધારી દીધો. હવે તે સારા કપડાં પહેરવા લાગ્યો હતો. એક સાંજે રાજુ પોતાના હાથમાં નાનો ઠેલો લઈ ઘરે આવ્યો. આ તારા માટે છે કિંજલ, તેણે કહ્યું. કિંજલે થેલો ખોલ્યો. અંદર સુંદર કપડાં હતા. પહેલી બચતમાંથી ખરીદા હતા. રાજુએ શરમાતા કહ્યું. કિંજલની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે જીવનમાં પહેલીવાર કોઈએ તેને પ્રેમથી કંઈક ભેટમાં આપ્યું હતું. બીજી તરફ વિમળાની જિંદગી ખરાબ થવા લાગી. લોકો તેની નિંદા કરવા લાગ્યા. કર્જ વધતું ગયું. સંબંધીઓએ પણ મોં ફેરવી લીધું. પરંતુ વિમળાને હજુ પણ લાગતું હતું કે એક દિવસ કિંજલ રડતી રડતી
પાછી આવશે, પરંતુ એવું થયું જ નહીં. થોડા મહિના પછી રાજુને ગોદામનો સુપરવાઇઝર બનાવી દેવામાં આવ્યો. એક દિવસ સાંજે પાર્કમાં બેઠા બેઠા રાજુએ કિંજલને કહ્યું, હું મારી આખી જિંદગી તારી સાથે પસાર કરવા માગું છું. શું તમે મારી સાથે લગ્ન કરશો? કિંજલની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે પહેલીવાર કોઈએ તેને બોજ નહીં પરંતુ પોતાની ખુશી ગણાવી હતી. થોડા દિવસ પછી બંનેએ ખૂબ સાદગીથી લગ્ન કરી લીધા. ના કોઈ દેખાવો, ના કોઈ ઘોંઘાટ, પરંતુ તેમના સંબંધમાં સાચો પ્રેમ અને સન્માન હતું. લગ્ન પછી બંનેનું જીવન વધુ સારું બનતું ગયું. રાજુને વધુ જવાબદારીઓ મળી, આવક વધી. ધીરે ધીરે બંનેએ પોતાની મહેનતથી સારું ઘર બનાવી લીધું. તેઓ હવે સુખ અને શાંતિથી જીવન જીવતા હતા. પણ એક દિવસ અચાનક પોલીસ વિમળાના ઘરે પહોંચી ગઈ. જમીનના કાગળોમાં કરેલી છેતરપિંડીના કેસમાં કાર્યવાહી શરૂ થઈ ગઈ હતી. કોલોનીના લોકો બહાર ભેગા થઈ ગયા. ત્યાં જ એક કાર આવીને ઊભી રહી. કારમાંથી રાજુ અને કિંજલ બહાર ઉતર્યા. તેમને જોઈને વિમળાને હેરાન થઈ ગઈ હતી. જે દીકરી તેણે બોજ સમજીને ઘરેથી કાઢી મૂકી હતી, આજે એ જ ખુશ અને સન્માનભર્યું જીવન જિંદગી જીવી રહી હતી. વિમળા રડતી રડતી કિંજલ પાસે આવી અને બોલી, મને બચાવી લે બેટી. કિંજલ થોડીવાર ચૂપ રહી, પછી શાંતિથી બોલી, જે દિવસે તમે મને ઘરમાંથી કાઢી મૂકી હતી એ જ દિવસે શું તમને યાદ નહોતું આવ્યું? હું પણ તમારી દીકરી હતી. વિમળા પાસે કોઈ જ જવાબ નહોતો. તેની આંખોમાં આંસુ અને પસ્તાવાની સાબિતી હતી.